વેલકમ સ્ટુડન્ટ. આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા હતા કે ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટમાં લઈ જવા માટે કયા કયા શબ્દોથી વાક્ય બનેલું હોય, કેવી રીતે ઉદ્ગાર વાક્યને પહેલાં વિધાનમાં ફેરવવું પડે એની ચર્ચા કરી. તો કન્ટિન્યુ આપણે આગળ જોઈએ તો ઉદ્ગાર વાક્યની અંદર સંયોજક તરીકે કયો શબ્દ આવશે? ધેટ. શું આવશે? ધેટ. ધેટ આપણે આગળ 3 થી બીજી 2 જગ્યાએ જોઈને આવે. ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્યમાં સંયોજક ધેટ આવે. બીજું લેટ્સવાળા વાક્યમાં પણ આપણે સંયોજક શું મૂક્યો? ધેટ મૂક્યો. હવે સંયોજક ધેટ આવે ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ. બધા જ પ્રકારના વાક્યોમાં આપણે જોયું કે રિપોર્ટિંગ વર્બ બદલાતા રહ્યા. વિધાનમાં ટોલ્ડ મૂક્યું, પ્રશ્નાર્થમાં આસ્ક્ડ મૂક્યું, આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર, સજેસ્ટેડ આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ આવ્યા. લેટ્સવાળા વાક્યમાં બે આપણે ફિક્સ શબ્દો કયા? સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ. લેટ મી વાળા વાક્યમાં કહ્યું કે રિક્વેસ્ટેડ આવે. લેટ પ્લસ થર્ડ પર્સન વાળા વાક્યમાં ટોલ્ડ આવે. અને ત્યારબાદ શુભેચ્છક વાક્યમાં જોયું આપણે વિશ્ડ સંયોજક રિપોર્ટિંગ વર્બ મૂકવાની વાત કરી. એમ અહીંયા ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે આટલો શબ્દ પહેલાં ફિક્સ મૂકવો પડશે. એક્સક્લેમ્ડ વિથ. ધ્યાન આપજો બરાબર. એક્સક્લેમ્ડ વિથ મુકાયા પછી આરવી. અને એ આરવી આપણને જે કે લખ્યું છે મેં અહીંયા કેવી રીતે મળશે? વાક્યના ભાવ મુજબ. જેમ આપણે આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવ મુજબ જોયા એ પ્રમાણે. હવે વાક્યના ભાવ મુજબ એક્સક્લેમ્ડ વિથ જે પણ વાક્યનો ભાવ છે એ પ્રકારનો શબ્દ આપણે અહીંયા મૂકવો પડશે. તો જુઓ કયા કયા ભાવને આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે કે બોલનાર સાંભળનારને કયા ભાવમાં કહી રહ્યો છે. તો જો બોલનાર સાંભળનાર સમક્ષ આનંદ કે ખુશી પ્રગટ કરી રહ્યો છે. શું બતાવી રહ્યો છે? આનંદ કે ખુશી. તો રિપોર્ટિંગ વર્બની અંદર એક્સક્લેમ્ડ વિથ જોય કે એક્સક્લેમ્ડ વિથ જોયફુલી. હવે અહીંયા મેં ડબલ વર્ડ્સ લખ્યા છે. જોય જોયફુલી, ડિલાઇટફુલી. તમે માત્ર એક્સક્લેમ્ડ વિથ જોય પણ લખી શકો, એક્સક્લેમ વિથ ડિલાઇટ પણ લખી શકાય. એવી રીતે ક્યારે આનંદ કે ખુશી પ્રગટ કરતું હોય વાક્ય ત્યારે. એવી રીતે દુઃખ દર્શાવતું વાક્ય હોય તો સેડ અથવા તો સોરો. એક્સક્લેમ્ડ વિથ સોરોફુલી. એવી રીતે નવાઈ કે આશ્ચર્ય, એકદમ જેને આપણે સરપ્રાઈઝ કહેતા હોઈએ તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. ત્યારબાદ વખાણ કે પ્રશંસા. બોલનાર સાંભળનારની પ્રશંસા કરી રહ્યો છે કે વખાણ કરી રહ્યો છે તો રિપોર્ટિંગ વર્બની અંદર આ બંનેમાંથી કોઈ પણ શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ. એડમાયર અથવા તો પ્રેઝ. ત્યાર પછીનો શબ્દ છે અણગમો અથવા તો ઘૃણા. કોઈ પણ વ્યક્તિ આપણને ગમતી ના હોય અને આપણે ક્યાં તો કેવો ગંદો છે તો એ આપણે એના પ્રત્યે શું કર્યું? અણગમો બતાવ્યો. તો આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? ડિસલાઇક અથવા તો ડિસગસ્ટ. શું આવશે? ડિસલાઇક અથવા તો ડિસગસ્ટ. એ ઉપરાંત આપણે જે શબ્દો લખ્યા હતા, ધારો કે ઓ, એલાસ, ઓ અને એલાસ આ બંને શબ્દો જે છે શું બતાવે છે? દુઃખ બતાવે છે. પણ ઓ જે છે એ કેટલીક વાર અહીંયા પણ જોવા મળે. તો વાક્યમાં જોવાનું સરપ્રાઈઝ છે કે દુઃખ છે. જો સરપ્રાઈઝ છે, નવાઈ છે તો શું આવશે? સરપ્રાઈઝ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવશે. પણ દુઃખ દર્શક હોય તો સેડ અથવા તો સોરો. એ ઉપરાંત વાવ, હુર્રે આવા વર્ડ જો વાક્યમાં આપેલા છે તો વાક્ય શું બતાવતું હશે? આનંદ અથવા તો ખુશી. ત્યારબાદ એડમાયર કે પ્રશંસા કે વખાણ છે તો વાક્યની અંદર શું આપેલું છે? બ્રાવો આપ્યું છે તો રિપોર્ટિંગ વર્બ શું મળશે આપણને? આ પ્રમાણે. પણ આવા વર્ડ્સ વગરના વાક્યો, વોટ ને હાઉ વાળા વાક્યો છે તો એમાં તો વાક્યનું ગુજરાતી કરીશું એટલે આપણને ખબર પડવાની જ છે કે વાક્યમાં કયા પ્રકારનો રિપોર્ટિંગ વર્બ આવશે. તો જો ફર્સ્ટ વાક્ય સમજીએ પહેલાં કે મહેશ સેડ ટુ હિના
વોટ અ નાઇસ ડ્રેસ યુ હેવ. હવે વાક્યને બરાબર તમે જુઓ શું કહે છે. મહેશ તે ટુ હિના, મહેશે હિનાને કહ્યું વોટ અ નાઇસ ડ્રેસ યુ હેવ, કેવો સરસ ડ્રેસ તારી પાસે છે. તો ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર વાક્ય થયું વોટથી બનેલું. તો સૌપ્રથમ બોલનાર યથાવત. બરાબર, બે ચાર વાક્યોમાં ધ્યાન આપશો તો બધા પ્રકારના વાક્યો આવડશે. મહેશ એક્સક્લેમ્ડ, આટલો વર્ડ આપણે ફિક્સ મૂકવાનો કહે એક્સક્લેમ્ડ વિથ. અને અહીંયા વાક્યમાં શું થયેલું છે વોટ અ નાઇસ ડ્રેસ યુ હે. તો અહીંયા મહેશ દ્વારા હિનાના ડ્રેસની શું થઈ ગઈ છે પ્રશંસા. તો પ્રશંસા માટે પ્રેઇઝ અથવા તો એડમાયર, પ્રેઇઝ. અને બીજી અગત્યની વાત કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ઉદ્ગાર વાક્ય જતું અને સાંભળનાર આપ્યું છે તો ટુ સહિત મૂકવાનું. ટુ હિના, આપણે અહીંયા ટુ અત્યાર સુધી એક પણ પ્રકારના વાક્યમાં મૂક્યું નથી. સાંભળનાર છે તો ટુ સાથે એમના એમ ટુ હિના. સંયોજક શું આવશે ધેટ. હવે વાક્યને સીધું કરતા શીખો. તો વાક્યને સીધું કરવા માટે યુ હેવ અ વેરી નાઇસ ડ્રેસ. હવે યુ મતલબ હિના, હિના એટલે શું થશે શી. એમ ઇઝ આરનું વોઝ વેર, પણ હેવ હેઝનું શું થશે હેડ. શી હેડ અ વેરી ઉમેરવાનું. શી હેડ અ વેરી નાઇસ ડ્રેસ. આ પ્રમાણે વાક્યને બનાવી શકાય. એવી રીતે હાઉથી બનેલા વાક્યમાં જુઓ. ટીચર સેડ ટુ હર હાઉ ડલ યુ આર. ટીચરે તેણીને કહ્યું, પહેલાં અડધું વાક્ય બનાવીએ. ટીચર એટલો શબ્દ ફિક્સ મૂકવાનો કોઈ પણ ઉદ્ગાર વાક્યમાં. એક્સક્લેમ્ડ વિથ, હવે અહીંયા શું છે હાઉ ડલ યુ આર. તો એ એની શું કરે છે ડલ ગણાવે છે, અણગમો પ્રગટ કરે છે. તો એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક અથવા તો ડિસગસ્ટ. ટુ સાંભળનાર છે તો ટુ હર. સંયોજક શું આવશે ધેટ. વાક્યને સીધું કરીએ તો યુ આર વેરી ડલ. યુ અર્થ મતલબ હર, હર એટલે શી. એમ ઇઝ આરનું વોઝ કે વેર. શી વોઝ વેરી ઉમેરવાનું વેરી ડલ. શી વોઝ વેરી ડલ. તો આ પ્રમાણે વોટ અને હાઉ વાળા વાક્યનું આપણે ગુજરાતી કરવું પડશે, ત્યાર પછી જ આપણને એમાંથી રિપોર્ટિંગ વર્બ મળે. વધુ એક્ઝામ્પલ આપણે જોઈએ કે વોટ અને હાઉ સિવાયના જે પણ શબ્દોથી બનેલા વાક્યો છે. જેમ કે એમનું વાક્ય લખ્યું છે કે મનોજ સેડ ટુ હર એલાસ. તો એલાસ એ શું બતાવે છે દુઃખ. તો દુઃખ દર્શક છે તો રિપોર્ટિંગ વર્બમાં શું આવશે સેડ અથવા તો સોરો. જો એ વાક્ય બનાવીએ ત્યાં સુધી. મનોજ exclaimed with sorrow. shed પણ લખી શકાય. સાંભળનાર આપ્યું છે તો ટુ સહિત ટુ હર. હવે શું થયું ઉદ્ગાર ચિહ્ન અને શબ્દ દૂર થયા. અને આ વાક્ય તો દૂર કરો એટલે પછી સીધું વાક્ય જ હોય, એને આપણે વિધાનમાં ફેરવવાની જરૂર પડતી નથી. હર તો ઈટ બીજો પુરુષ છે, ફેરફાર ના થયો. વોઝ કે વેર આપ્યું હોય ત્યારે શું થશે હેડ બીન. ઈટ હેડ બીન ડેન્જરસ એક્સિડન્ટ. ત્યાર પછીનું વાક્ય છે ધ પ્લેયર સેડ હુર્રે. હુર્રે એટલે ખબર પડી જાય કે ક્યાં આવે આનંદદર્શક વાક્યની અંદર. તો હુર્રે દૂર કેવું વાક્ય બનશે ધ પ્લેયર્સ. ફિક્સ શબ્દ મૂકવાનો ઉદ્ગાર વાક્ય છે એટલે exclaimed with હુર્રે આનંદ કે ખુશી. શું લઈ શકાય જોય. સાંભળનાર નથી, સીધું સંયોજક શું આવી જશે ધેટ. આ દૂર થઈ ગયું. વી પ્રથમ પુરુષ બહુવચન
તો ત્રીજો પુરુષ બહુવચન થાય. દે હેવ કે હેઝનું શું થશે? હેડ. દે હેડ વોન ધ મેચ. નેક્સ્ટ વાક્ય છે દર્શન સેડ હાઉ સ્વીટલી ભૈરવી સિંગ્સ. તો પ્રશંસા છે, કેવું સરસ ગાય છે. તો દર્શન exclaimed with admire અથવા તો praise. સાંભળનાર નથી. praise સંયોજક સીધું શું આવી જશે? that. હવે હાઉ વાળું વાક્યને સીધું કરો. હાઉ સ્વીટલી ભૈરવી સિંગ્સ. તો ભૈરવી સિંગ્સ વેરી સ્વીટલી. તો ભૈરવી થર્ડ પર્સન છે, ફેરફાર નહીં થાય. ભૈરવી સિંગનું પાસ પાર્ટિસિપલ શું થશે? સેંગ. ભૈરવી સેંગ વેરી ઉમેરીએ વેરી સ્વીટલી. અને એમાં લાસ્ટ વાક્ય છે પ્રિન્સિપલ સેડ ટુ સ્ટુડન્ટ. વાક્ય લખીએ. પ્રિન્સિપલ કેવો ભાવ છે? એલાસ. એલાસ એટલે શું બતાવે? દુઃખ. દુઃખ એટલે કે સોરો. પણ સોરો મૂકતા પહેલા આપણે શું કહ્યું હતું? ઉદ્ગાર વાક્ય હોય ત્યારે કયો શબ્દ ફિક્સ આવે? એક્સક્લેમ. The principal exclaimed with sorrow to the pupils સંયોજક શું મૂકીશું? that. અને એલા શું થયું? દૂર. ઉદ્ગાર ચિહ્ન થયું. The brilliant boy was છે શું થશે? had been. The brilliant boy had been no more. તો અહીંયા જેટલું પણ મેં કરાવ્યું છે એ બધું જ નોટબુક્સની અંદર એક્ઝામ્પલ સહિત લખવાનું, અને જે વાક્યો હોમવર્કમાં આપવામાં આવે છે એ વાક્યો પણ લખવાના રહેશે. જે પણ વાક્યમાં ખબર નથી પડતી એ વાક્ય ઘણા સ્ટુડન્ટ મને મોકલે છે, તો જે પણ વાક્યમાં ડિફિકલ્ટી છે એ વાક્ય તમે મને વોટ્સઅપ પર સેન્ડ કરી શકો છો. તો આ પ્રમાણે આપણે અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જતા બધા પ્રકારના વાક્યોને સમજ્યા. હવે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો ડાયલોગ, સંવાદ કેવી રીતે બનાવવા. થેન્ક યુ.